ગાંધીની ન્યાય યાત્રા અંગે આજે ગુજરાતમાં પહોંચશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા। રાજસ્થાનમાંથી જાલોદમાં આવશે ભારત જોડો ન્યાય યાત્રા। બપોરે જાલોદમાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે। 4 દિવસ સુધી ગુજરાતમાં ફરશે રાહુલ ગાંધીની યાત્રા। 10 તારીખે સોનગઢથી મહારાષ્ટ્ર જશે ભારત જોડો ન્યાય યાત્રા। રાજસ્થાનમાંથી જાલોદમાં આજે આવશે ભારત જોડો ન્યાય યાત્રા। ગુજરાતમાં ન્યાય યાત્રાનો પ્રારંભ। બપોરે જાલોદમાં રાહુલ ગાંધી સભાને કરશે સંબોધન। ટૂંકા સમયમાં પૂર્ણ કરવાનું છે। લોકસભાની ચૂંટણીઓ આવે છે। ગુજરાતમાં 7 જિલ્લાઓમાં આ યાત્રા જશે અને 1400 જેટલા નાના મોટા ગામડાઓને ટચ કરતા કરતા જે યાત્રા 400 કિલોમીટર ચાલવાની છે, તેમાં 27 કોર્નર મીટિંગ, 6 પબ્લિક મીટિંગ, 70 થી વધુ સ્વાગત પોઈન્ટ નક્કી થયા છે। ત્યાં આગળ જશે। જાલોદના કુઠી ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં આગળ સંબોધન થશે। કંબોઈ ધામ એક ઐતિહાસિક જગ્યા છે, ત્યાં દર્શન પણ થશે અને રાત્રિ વિશ્રામ પછી 8 તારીખે દાહોદ ખાતે સવારે 8 વાગે બસ સ્ટેન્ડથી પદયાત્રા થશે। ત્યારબાદ લીમખેડા, પીપલોદ, સંતરોડ થઈને ગોધરા ખાતે યાત્રા જશે। સમાચારોમાં અત્યારે બસ આટલું। વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। રજા આપશો। નમસ્કાર।